આ જુઓ, આ દ્રશ્યો ખૂબ જ પ્રેરણાદાયી કે કેવી રીતે સામાન્ય વ્યક્તિની જેમ તેઓ લાઈનમાં ઊભા રહ્યા છે. સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય વ્યક્તિઓની વચ્ચે, નાગરિકોની વચ્ચે લાઈનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો તેઓ ઉપયોગ કરશે. જો કે જેટલા પણ નાગરિકો અહીંયા ઊભા છે તેઓ પણ તેમને કહી રહ્યા છે કે તમે આગળ આવી જાઓ, છતાં પણ તેઓ તે લાઈનમાં ઊભા રહ્યા છે અને સામાન્ય વ્યક્તિની જેમ, સામાન્ય નાગરિકની જેમ પોતાની આ પવિત્ર ફરજ તેઓ અદા કરશે. અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં જય શાહ, જેઓ અમિત શાહના પુત્ર છે, તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અહીં કરી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ પણ મત નાખશે અને લોકશાહીના પર્વમાં પોતાની પવિત્ર ફરજ અદા કરશે. તો અમિત શાહ અહીં પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. ત્યારે અહીંયા તમે જુઓ, અમિત શાહના પુત્ર જય શાહ, જેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ મત નાખી રહ્યા છે. પોતાના પસંદીદા ઉમેદવારને તેઓ વોટ કરશે અને આ એક વોટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તો જો એક બાદ એક અમિત શાહના પરિવારજનો અહીંયા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. નારણપુરા વોર્ડમાં તેમનું મત પડે છે, એટલા માટે જ અમિત શાહ કે જેઓ સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા છે, એટલે પારિવારિક અને સામાજિક જવાબદારીની સાથે સાથે અહીં કઈ રીતે સામાન્ય વ્યક્તિ તરીકે દેશ પ્રત્યેની જે સૌથી મોટી ફરજ છે તે અદા કરવા માટે અમિત શાહ ખુદ મતદાન મથકે પહોંચ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરશે. દર વખતની જેમ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો આજ સવારથી જ મતદારોમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે, પણ અત્યારના દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ અને ગુજરાતની જનતાને એક મોટો સંદેશ આપી રહ્યા છે કે કેવી રીતે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ બની જાય છે. કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી, જે કેન્દ્ર સરકારમાં ગૃહ વિભાગની મોટી જવાબદારી નિભાવે છે, સહકારિતા વિભાગની એક મોટી જવાબદારી નિભાવે છે, પણ જ્યારે આપણા રાજ્યમાં ચૂંટણી આવી છે ત્યારે તેઓ સહપરિવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું નથી ચૂકતા. અને આજે સ્થાનિક સ્વરાજ્યનો જંગ, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અને મતદાન, ત્યારે તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ પ્રત્યેની નૈતિક ફરજ અદા કરી છે. લોકશાહીના પર્વમાં દરેક વ્યક્તિની ભાગીદારી ખૂબ જ જરૂરી બની જાય છે, ત્યારે જ આપણે આપણી લોકશાહીને મજબૂત બનાવી શકીશું. અને એટલા માટે જ આપ જુઓ, અમિત શાહ જો એકલા નહીં પરંતુ પોતાના પરિવાર સાથે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. તેમના પત્નીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પરિવાર સાથે મતદાન મથકે જવું એ વાતનું પ્રતીક છે કે મતદાન એ માત્ર રાજકીય પ્રક્રિયા નથી, સમજો એક સામાજિક જવાબદારી પણ છે જે પેઢી દર પેઢી આગળ વધવી જોઈએ. સંવાદદાતા અર્પણ મારી સાથે જોડાયેલા છે. અર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ફરી એકવાર ગુજરાતની જનતાને પોતાની નૈતિક ફરજ સમજાવી છે. અર્પણ, બિલકુલ નિધિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે નારણપુરના વોર્ડમાં પોતાનો મત ધરાવે છે, પરિવાર સાથે થોડીક ક્ષણો પહેલા જ તેઓ અહીંયા મતદાન કરવા પહોંચ્યા હતા. અને હવે સીધા દ્રશ્યો હું આપને બતાવીશ પાછળની તરફ કે જ્યાં લગભગ તેઓ મતદાન કરીને પરિવાર સાથે બહાર પણ આવી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભાજપના આગેવાનો છે, પ્રદેશ કક્ષાના, શહેર કક્ષાના, તે પણ અહીંયા બહાર ઊભા છે અને બસ ગણતરીની પળોમાં જ અમિત શાહ જે છે તે બહાર આવી શકે છે. એટલે એક તરફ અમિત શાહનો જે કોન્વોય ઊભો છે, તો લગભગ બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ક્યાંક અહીંયા પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બિલકુલ મારી પાછળની તરફ બીજો એક કોન્વોય પણ પસાર થયો છે. અને જે પ્રમાણેની ચહલપહલ છે તેને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગભગ અહીંયા પહોંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી હા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે નારણપુરા સબ ઝોનલ ઓફિસ જે મતદાન મથક છે ત્યાં ઉપસ્થિત છે, પરંતુ બીજો એક કોન્વોય ગયો છે. હવે જોવાનું એ રહે છે કે તે આ તરફ આવે છે કે કેમ. હાલ કેટલીક વીવીઆઈપી મુવમેન્ટ વધી ગઈ છે, પરંતુ
હાલની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપ જોઈ શકો છો સામેથી તરફથી જે અંદર મતદાન કરવા ગયેલા હતા તે હવે ફરી એકવાર પોતાના સુરક્ષા જવાનોના ઘેરાની વચ્ચે બહાર આવી શકે છે અને સંભાવના એ પણ છે કે અહીંયાથી નીકળીને તુરંત તેઓ નજીકમાં જ આવેલું જે કામેશ્વર મહાદેવ છે તે મહાદેવજીના દર્શન પણ કરશે અને તે બાદ ક્યાંક મતદાન બાદની પ્રતિક્રિયા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરીને પણ આપશે. એટલે હાલ આપ જોઈ શકો છો અમિત શાહ જે છે તે પોતાના પરિવારની સાથે બહારની તરફ આવી ચૂક્યા છે અને ભાજપના જે ઉમેદવારો છે, અન્ય કાર્યકરો છે, જે નેતાઓ છે તે તેમને આવકારી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો તેમના પત્ની છે, તેમનો પુત્ર પણ છે, તેમની સાથે તેઓ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા હતા અને હવે મતદાન કરી અને જે કામેશ્વર મહાદેવ છે ત્યાં જઈ રહ્યા છે. એટલે જે પ્રમાણેના દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો કે તેમનો પરિવાર છે આખો તે પોતે છે, તેમના પત્ની છે, તેમના પુત્ર છે અને તેમના પુત્ર વધુ પણ છે. એટલે સહપરિવાર તેમને આજના આ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સિમ્બોલિક રીતે જે વોટ આપ્યો છે તે અહીંયા દર્શાવી રહ્યા છે. સાથે વિક્ટરીનો જે સિમ્બોલ છે તે પણ તેઓ દર્શાવી રહ્યા છે સહપરિવાર. એટલે બસ હવે રાહ જોવાઈ રહી છે કે થોડી ક્ષણો બાદ કદાચ તે મીડિયા સાથે પણ વાત કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. એટલે જે પ્રમાણે હાલમાં દેશમાં બીજા રાજ્યોની ચૂંટણી ચાલી રહી છે તેવા અત્યંત વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ અમિત શાહ પોતાના પરિવારની સાથે જે આ લોકશાહીનું પર્વ છે જેનામાં મતાધિકારનો ઉપયોગ કરવાનો હોય છે તેના માટે અહીંયા પહોંચ્યા હતા અને હાલ હવે તેઓ આગળ જે કામેશ્વર મહાદેવ છે ત્યાં જવા માટે રવાના થયા છે. એટલે જે પ્રમાણેના દ્રશ્ય હાલ અહીંયા જોઈ શકાય છે કે સહપરિવાર તેઓ મતદાન કેન્દ્રની બહાર પગપાળા નીકળ્યા છે અને તુરંત કામેશ્વર મહાદેવ જે છે ત્યાં તેઓ દર્શન કરવા માટે પરિવાર સાથે જઈ રહ્યા છે. જી નિધિ. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આપ જુઓ, વોટ કર્યા બાદ, પોતાની ફરજ અદા કર્યા બાદ તેઓ ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે. બાજુમાં જ આવેલું છે કામેશ્વર મહાદેવ અને ત્યાં દર્શન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે પહોંચી રહ્યા છે. ભગવાનના આશીર્વાદ લેશે અને ગુજરાત તેમજ દેશની જનતાને શુભાશીષ અને આશીર્વાદ તેઓ મેળવશે. સારા સ્વાસ્થ્ય માટેની કામના કરશે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યનો જંગ મતદાન, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન થઈ રહ્યું છે ત્યારે આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા, મતાધિકારનો ઉપયોગ કર્યો અને તે બાદ હવે મંદિરે જઈ ભગવાનના દર્શન કરશે અને ભગવાનના શુભાશીષ મેળવશે. તો બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદના નારણપુરા વોર્ડના દ્રશ્યો છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા અને તે બાદ તેમણે પોતાની આંગળી પર લગાવેલી લોકશાહીની એ શાહી બતાવીને, એ નિશાન બતાવીને એક સંદેશ આપ્યો કે આ નિશાન એ આપણી નૈતિક ફરજ છે. આજે વોટ કરવો ખૂબ જ જરૂરી છે. ઘરની બહાર નીકળો અને મતદાન કરો અને તે બાદ તેઓ ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે.